नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमो सुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाणां कृपावनिदाता। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाश નું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છે। અદ્ભુત ગ્રંથ છે અને પૂજ્ય ગુરુદેવ એમાંથી પ્રયોજનભૂત વાત એ રીતે સમજાવે છે, તેથી ખરેખર આનંદ થાય છે અને મોક્ષનો માર્ગ કઈ રીતે છે તે સાચી રીતે સમજમાં આવે છે। એકલા દ્રવ્યતૃતનો અભ્યાસ નહીં, પરંતુ એની સાથે જે કરવાનું છે એની વાત સરળતાથી ગુરુદેવ સમજાવે છે। આપણે પરમાત્મા પ્રકાશના સ્વાધ્યાયમાં બીજા અધિકાર એટલે મોક્ષ અધિકારની ગાથા 121 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે। સળંગ ગાથા 251 સુધી પૂરો કર્યો છે। હવે આજે ગાથા 122 લઈએ છીએ। અહીંયા પણ 121મી ગાથાની વાતને જ આગળ લંબાવવામાં આવી છે। આચાર્ય ભગવાન કહે છે કે યોની લક્ષણાની પરિભ્રમતી આત્મા દુઃખમ સહમાના પુત્ર કલત્રે મોહિત યાવત જ્ઞાનમ હત। ગાથાના અર્થમાં કહે છે કે યાવત મહત જ્ઞાનમ ન आत्मा पुत्र कलत्रही मोहित, जब तक सबसे श्रेष्ठ ज्ञान नहीं है तब तक यह जीव पुत्र स्त्री आदि को से मोहित हुआ। दुखम सहमान योनि लक्षणानि परिभ्रमति, अनेक दुखों को सहता हुआ 84 लाख योनि में भटकता फिरता है। શું કહે છે कि जब तक सबसे श्रेष्ठ ज्ञान नहीं है, सबसे श्रेष्ठ ज्ञान का मतलब होता है आत्मा का ज्ञान। जब तक सबसे श्रेष्ठ ज्ञान नहीं है तब तक यह जीव पुत्र स्त्री आदिकों से मोहित हुआ, अनेक दुखों को सहता हुआ 84 लाख योनि में भटकता फिरता है। ગુજરાતીમાં ગાથા લઈએ। 122મી ગાથા ગુજરાતીમાં આ રીતે છે। બમતો લખ 84માં આત્મા દુઃખ સહંત, પુત્ર કલત્રે મોહિએ જ્ઞાન વિના નહીં અંત। શું કહે છે? જ્ઞાન વિના નહીં અંત। આ દુઃખોનો અંત જ્ઞાન વિના આવે એમ નથી। મોહને કારણે દુઃખી થઈ રહ્યો છે। એમાં પછી પુત્ર હોય કે સ્ત્રી હોય, ધન હોય કે મિલકત હોય, ગમે તે હોય, પણ એના તરફનો એનો રાગ જે છે એ મોહ છે, મિથ્યાત્વ છે, વિપરીત માન્યતા છે, એ બધો અજ્ઞાન ભાવ, એથી જીવ આ ભવના ભ્રમણ કરે છે। જ્ઞાન વિના નહીં અંત। જ્ઞાન વિના એનો એ દુઃખનો અંત આવે એમ નથી, એટલે ભવના ભ્રમણ કરે છે। 84 લાખ યોનિમાં એ ઉપજે છે અને દુઃખી થઈ જાય છે। 122મી ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે જ્યાં સુધી આ જીવને સ્વસંવેદન રૂપ ઉત્તમ આત્મજ્ઞાન પ્રગટ થતું નથી, સ્વસંવેદન રૂપ ઉત્તમ આત્મજ્ઞાન જ્યાં સુધી પ્રગટ થતું નથી ત્યાં સુધી તે સ્ત્રી પુત્ર આદિમાં મોહ પામીને અનેક કષ્ટોને સહન કરતો 84 લાખ યોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે।
એનું કારણ સ્ત્રી પુત્ર નથી, પણ સ્ત્રી પુત્ર પ્રત્યેનો મોહ. એનું કારણ આ ધન મિલકત નથી, પરંતુ એના પ્રત્યેનો રાગ. એનું કારણ એની મિથ્યા શ્રદ્ધા. અને એ મિથ્યાત્વને કારણે જીવ ભવના ભ્રમણ કરે છે. આગળ કહે છે કે શુદ્ધ સહજ આત્માની ભાવનામાં વિઘ્ન કરનારા એવા પુત્ર, મિત્ર, સ્ત્રી આદિ પદાર્થોમાં જ્યાં સુધી આત્માનો મોહ છે, જો કોઈ પદાર્થો વિઘ્ન કરે છે એમ નથી, અને પદાર્થો તરફનું એનું વલણ, પદાર્થો તરફ એનો રાગ કે દ્વેષનો ભાવ, પદાર્થોમાં એને મોહને કારણે અનેક પ્રકારના ભાવ થાય છે. પુત્ર, મિત્ર, કોઈને શત્રુ માનવો, આ સ્ત્રી, બહેન, ભાઈ, આ સંબંધીઓ, આ બધા પ્રત્યે એને અનેક પ્રકારના જે વિકલ્પો છે ને, જે અપેક્ષાઓ છે ને, અને એમાં એ સુખ અને દુઃખના કારણો માનીને બેઠો છે ને, કે અમુકને લીધે પોતાને દુઃખ છે અને અમુકને લીધે પોતાને સુખ છે, અમુક હોય તો પોતાને શાંતિ રહે, ને આ બધી એની ઊંધી માન્યતાઓ છે, એટલે એ દુઃખી થાય છે. કોઈ પુત્ર, મિત્ર, શત્રુ એ ખરેખર તો દુઃખનું કારણ છે જ નહીં. નું કારણ તો એનું પર તરફનું લક્ષ્ય છે, એ દુઃખનું કારણ છે. અહીંયા કહે છે કે મારાપણાની ભાવના છે, એ પદાર્થોમાં બધામાં મારાપણાની ભાવના છે, અથવા તો એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ પડી છે, અને ત્યાં સુધી એને 84 લાખ યોનિઓમાં પરિભ્રમણ કરવું પડે છે. એટલે કે એને કારણે એને સંસાર છે, સંસારનું મૂળ કારણ મિથ્યાત્વ છે. માટે પરપદાર્થોની મમતા તજીને, પરપદાર્થોની મમતા તજવી અને પરપદાર્થો સાથેનું એકત્વ પણ છોડવું. શરીર સાથેનું એકત્વ છે, બીજા અનેક પદાર્થો સાથે એને એવા સંબંધ છે કે એમાંથી એને કાંઈક પ્રાપ્ત થશે, એટલે એને પરિગ્રહ પણ છે. એમ અનેક પ્રકારે વિભાવ ભાવે થાય છે, શુભાશુભ ભાવે થાય છે, ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ સ્થાપે છે, અને જેમાં ઈષ્ટ બુદ્ધિ સ્થાપે છે એને પ્રાપ્ત કરવાના અનેક ઉપાયો કરે છે, અને એમ પાપના ભાવે પણ થાય છે, ભોગવવાના ભાવે થાય છે, તો પણ પાપના ભાવે થાય છે. તો આ બધું એને સમજીને છોડવાનું છે. આચાર્ય ભગવાન એમ કહે છે કે પર પદાર્થોની મમતા તજીને એક શુદ્ધ આત્મજ્ઞાનની ભાવના કરવી જોઈએ. પુત્ર, કળત્ર આદિ ભાવના પરમાત્મા ભાવનાથી વિરુદ્ધ છે. પોતાનું પરમાત્મા સ્વરૂપ છે એમાં એકાગ્રતા કરતા પોતાને જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતા, પ્રભુતા આ બધો અનુભવ થાય છે. જેવા ગુણ છે એવા ગુણનું ભવન અંદર ચાલી રહ્યું છે, તો એ ઇન્દ્રિયોની મદદ વિના અતિન્દ્રિયપણે જ અનુભવમાં આવે છે. એવું પોતાનું સ્વરૂપ છે, એની એકાગ્રતા એટલે આત્મભાવના, એવી આત્મભાવના કરવી જોઈએ. અને આત્મભાવનામાં વિઘ્ન કરનાર એ શત્રુરૂપ છે. જે આત્મભાવનામાં વિઘ્ન કરે છે એ શત્રુરૂપ છે, એટલે કે એનું મિથ્યાત્વ છે, એનું મોહ છે, એનું અજ્ઞાન છે, એ જ ખરેખર એના શત્રુ છે, અને એ જ સંસારનું કારણ છે. કોઈ વ્યક્તિ કે કોઈ પદાર્થ એ કાંઈ સંસારનું કારણ નથી. વિતરાગ, નિર્વિકલ્પ, સ્વસંવેદન ભાવના જ આત્મસાધક હોવાથી સર્વોત્કૃષ્ટ છે. માટે આત્મભાવના જ નિરંતર ભાવવા યોગ છે. તો આ રીતે 122મી ગાથા છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ 7મો વર્ડ ટુ વર્ડ, એના પાના નંબર 14, ગાથા 122 ઉપર प्रवचन। आगे इसी बात को दृढ़ करते हैं। जोणी लखई परिभमई अपा दुखु सहंतु पूत कलताई मुहियो जावनो नाम मानतु।
यावत जब तक सबसे श्रेष्ठ ज्ञान नहीं, सबसे श्रेष्ठ का अर्थ आत्मज्ञान नहीं આ બધા વકીલાતના જ્ઞાન ને દવા શું કહેવાય ડાક્ટરના જ્ઞાન ને ये सब कुज्ञान है, ये ज्ञान नहीं। सबसे श्रेष्ठ ज्ञान आत्मज्ञान। राग से भिन्न पड़ के अपना आत्मज्ञान, ये सबसे श्रेष्ठ ज्ञान। समझ में आया? ये सबसे वेद ज्ञान पर से नहीं, ये सबसे श्रेष्ठ ज्ञान। तब तक यह जीव पुत्र कलत्र सोचा, पुत्र स्त्री दीकरा लड़का में मोहित हुआ, पर चीज की अपनी चीज है ही नहीं, अपनी में आता ही नहीं, ये चीज तो पर है, तो स्त्री पुत्र तो पर द्रव्य है। स्वद्रव्य में क्षण मात्र पर विचार नहीं करते, परद्रव्य में मोहित हुआ। मूंड परद्रव्य में आ स्त्री मेरी पुत्र मेरा ने ऐसा मेरा मरी गयो के मारी ने कहा। क्षण क्षण भयंकर भाव मरणे श्रीमदे कह્યું 100 વર્ષે। યાર્પને રૌદ્ર ધ્યાનમાં પ્રભુ તારું મૃત્યુ થાય છે, તારું શુદ્ધાત્માનું જીવન તે ત્યાં ટકતું નથી, રહેતું નથી। સમજ में आया? અરે આવી વ્યાખ્યા હવે આવું માણસ કે બિચારા નવરા હોય નહીં, હવે એમાં 2 ઘડી સાંભળવું આવે, એમાં આવું આવે। બાપુ માર્ગ તો આ છે ભાઈ, બીજા રાજી કહી દેશે તમને દયા પાડી, વ્રત પહેલા અપ્પા કર્યા ને ધર્મ કર્યો, મરી જઈ જ્યાં ધર્મ નથી, ભાવ મરણ હે। इसलिए अर्थात शुद्ध आत्मा आनंद का कन प्रभु उससे विरुद्ध भाव में प्रेम से रुचि से पड़ा। पूर्णानंद जीवन जो टकतु पूर्ण है उसका अनादर किया, उसका नाम ही था, उसका नाम मरण। समझ में आया? वाते वाते फिर आतो दुनिया में कई गाले धर्म ने नामे ना के धर्म आओ, अरे क्या मेल खाया में पुत्र कड़तो स्त्री आदि से ने मोहित आदि को से मोहित हुआ। मारी लड़की है LLB में पास थी से, ऐसे में पास थी, एम खुशी थी। धूल में ये नहीं तारी लड़की के थी, आत्मा ने लड़की क्या न बाप क्या। समझ में आया? छोड़ियो છોકરો ઘરે પૂછે છે કે મારા સાહેબ કહેતા તમે બાપ નથી, તો સાચી વાત છે। બાપ કેવો નીકળે કે આત્મા ને આત્મા ને રાગ નથી તો બાપ ને દીકરો ક્યાં થયા? એ વાત છે બાપુ। जिनवर परमात्मा तीर्थंकर देव अनंत तीर्थंकरो नो आ हुक्म है। समझ में आया? मोहित हुआ, दुख सह मानो, अनेक दुखों सहता हुआ। દીકરા હાટું, સ્ત્રી હાટું क्या नाखी देवा मारे, पण क्या तारा हता नाखी दे। हमारे नभावा तो पड़े कि नहीं? किसको नभावे? ये तो पद्रव्य है, स्वतंत्र। उसका शरीर भी उसके कारण से रहता है, उसका आत्मा उसके कारण से रहता है, तेरे कारण से है। एवामा
अनेक दुखो सहता हुआ राग ने द्वेष करी दुखी सहता आखो दी रागनी पींजन पींजे पींजन समझते रोज डोरा निकालते हैं ना एक પછી એક રેંટિયામાં છે એમાં એક પછી એક વિકલ્પના રાગને અર્ધ જાન રુદ્ર જાન નહીં પીંજણી પીંજે हाँ अरे भगवान तारे माटी तेरे वक्त नहीं हाँ 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 समझ में आया सूक्ष्म बात है भगवान दुनिया ने तो कोई नहीं लागे ऐसा यहाँ तो व्यवहार लूप हो जाता है बापू व्यवहार ही राग होता है पर ये राग आत्मा का धर्म नहीं बराबर अरे प्रभु शू करे व्यवहार है निश्चय से विरुद्ध है और उसका फल विरुद्ध है राग से भिन्न निश्चय वस्तु भिन्न है उसका फल भिन्न आनंद है व्यवहार का फल दुख है ये बात आखिरी पड़े भाई मानस ने एनी आज बापा चर्चा करे बात करा आई मुनिराज एम कहते हैं प्रभु तेरी आनंद शक्ति ने नाथ प्रभु ते तरफ तेरी सन्मुखता का क्षण भी मिले नहीं तेरे अने विमुख ऐसा स्त्री पुत्र माची सारा दिवस ने रात है माची काटा समझ में आया ये दुख सहन माना योनि लक्षणानी 84 लाख योनियों में फटकता फिरता है अनंत अनंत बार ऐसा नरक का भाव स्वर्ग का आनंद किया भगवान तो ऐसे फरमाते हैं कि जितना नरक का भाव किया उससे असंख्य गुणा स्वर्ग किया अनंता किया क्या किया सबसे थोड़ा मनुष्य भाव किया अनंता उससे असंख्य अनंत गुणा नरक का किया और उसे असंख्य गुणा स्वर्ग का किया एक नरक का असंख्य स्वर्ग का ऐसा अनंता नरक अनंत स्वर्ग असंख्य गुणा अनंता तो पुण्य बिना स्वर्ग में जाते हैं ऐसा पुण्य भी अनंत भाई नरक करता है अनंत भाई पुण्य कहते हैं कहते हैं जी हाँ तो उससे कोई जन्म मरण मिटे नहीं भटकता फिरता है रात है उसका भावार्थ यह जीव 84 लाख योनियों में अनेक तरह के ताप सहता हुआ भटक रहा है एकंदरी थी मांडी ने 84 लाख योनि जीवने उत्पत्ति थवाना स्थान उत्पन्न थवाना स्थान है ये 84 लाख है एक एक योनि में अनेक तरह के ताप सहता हुआ दुख यूं स्वर्ग में पण दुख एम कहते हैं यहाँ 84 लाख योनि में आ गए ना वो कि नहीं 84 लाख योनि में स्वर्ग मनुष्य सब आ गया हाँ ये योनि में अनेक तरह के दुख सहता हुआ भटक रहा है ये बड़ा ताप सहन करते हैं दुख सहन करते हैं सेठे प्रश्न नहीं कहता है मनुष्य होता है कि नहीं मनुष्य तो है नहीं उसमें कुछ दुख है हम कहते हैं मनुष्य हो कि स्वर्ग हो दुख ने आकुलता है दुख अनाकुलता है सुख कई समय धूल में है
પૈસા તો જળ હે એ આવશે હમણાં હમણાં કેસી अनेक तरह के दुख सहता हो। અહીં તો ये कहना था कि 84 योनि में स्वर्ग ने मनुष्य पण आ जाता है। શેઠાય અને સ્વર્ગના દેવો પણ उसमें आ जाता है। हाँ, तो ये 84 योनि में अनेक तरह के નિબોધમાં નરકમાં મનુષ્યપણામાં અનેક તરફથી આકુળતા 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 दुख सहन करके भटक रहा है। निज परमात्मा तत्व के ज्ञान से उत्पन्न जो है भगवान आत्मा निज परमात्मा एम कहा। वितराग सर्वज्ञ है वो तो पर परमात्मा है। निज परमात्मा तत्व के ध्यान से उत्पन्न तो कोई तो प्रश्न चलते रहती है कि भाई क्रमबद्ध में तो आने वाला आएगा। मैं निर्णय निर्णय काल था ना, तो क्रम और कर्म दे सब साथ में लेना। सात नवमा जन्मायो છે ને નવ સ્વર્ણ પ્રકાશ ભાઈ પુરુષાર્થ તો ઘણો કર્યો नवीलिंगी पण पुरुषार्थ से जो होता है तो पुरुषार्थ कहाँ किया? ऊंधा धर्मानो रागना विकल्प में पुरुषार्थ किया। राग में अपना पुरुषार्थ किया नहीं। त्यारे के पण पुरुषार्थ भी कर्म का मन कर्म हो तो पुरुषार्थ मन काम करते हैं न। कर्म बिना पुरुषार्थ कैसे मन हो कर्म करते हैं कि कर्म तुम है तो पुरुषार्थ तुम नहीं करते तो ऐसा होता है। जिन आज्ञा माने तो ऐसी अनंति संभवे है। ये सब क्या कहो तो स्त्री बधुवन में 20 वर्ष पहले कि जिन आज्ञा जो माने तो ऐसी अनिति संभवे नहीं। कर्म से मेरे में दुख होता है तो क्या करे? झूठ बात है तेरी है। कर्म से दुख नहीं होता, बिल्कुल नहीं होता है। तो कहते हैं तुम कर्म पर निमित्त है। ये निमित्त की बात है क्या? आत्मा ना स्वभाव थी नहीं है तो कर्म से है ऐसा कहने में आता है। समझ में आया? या मोट लिया अधिकार मोक्ष मार्ग में एम के निर्णय करने में भी कर्म है वो तो निर्णय होता है कि नहीं कि तेरे पुरुषार्थ तो पर का कार्य में पुरुषार्थ करते हैं और अपना पुरुषार्थ कार्य में कर्म नाचते हैं तो तेरे आत्मा का धर्म की प्रेम में रुचि नहीं तेरे। समझ में आया? एम या कर्मबद्ध का नाम लेकर जब होगा या होगा तो कर्मबद्ध में तुम का तो पुरुषार्थ करते हैं। ये तो तेरी श्रद्धा क्या रहती नहीं है मैं ऐसा करूं तो ऐसा हो ऐसा करूं तो ऐसा हो। समझ में आया देवलाल जी? नौमा जन्म है मुशार्थ नहीं मुख्यता बहुत सरस अधिकार बेहतरीन बहुत सरस टोरल मले मोक्ष मार्ग प्रकाश तो ऐसा बनाया सारा शास्त्र का सामान्य में से रस खोल दिया। रस खोल दिया उसने। हाँ हाँ ये क्रम को हो कि कर्म को हो बे बात। क्रम पर हमारे होगा तो होगा पर क्रम में होगा तो संसारना पुरुषार्थ तो तुम करते हैं होगा तो होगा ऐसा श्रद्धा तो क्या रही नहीं तेरी। समझ में आया क्या? क्रम में होगा जब सीधा पुरुषार्थ ये कहते हैं पर सीधा क्रम में होगा तो पुरुषार्थ एनिमल होगा तो ऊंधा क्रमबद्धी तेरी जो प्रतीत हो तो पर में पुरुषार्थ क्यों करते हैं ऐसा? तम्बाकू में ऐसा बनाऊं फला ऐसा बनाऊं ऐसा बनाऊं
ત્યાં તો तुम કરતાપણા की बुद्धि उत्पन्न करते हैं અને यहाँ पुरुषार्थ करके हो बैठते हैं उसमें नव माध्यम। तो हम जानते हैं कि तेरे धर्म प्रति प्रेम ही नहीं। हाँ, मोक्ष प्रति तेरे प्रेम नहीं। हाँ, मारे छोड़ो मिले तो यार प्रश्न खुलासा कर दिया है। समझ आया? कहा था ना जब एक 82 के साल में राजकोट मिला था पहले मोक्ष मार्ग प्रकाश, वो दामोदर भाई ने दामोदर चतुर्भुज से डोहा रखता था एक मेड़ी ऊपर अंदर नहीं एना मकान છે ને તે રીતે મેળી ઉપર રાખતા 82 के साल एक उतर ऐसे मेड़ी ऊपर હતો पुस्तक नीचे उतरता हीराभाई हीराના છોકરા ત્યાં રહેશે ને ત્યારે હા હીરાભાઈ ગુજરી ગયા ને એના છોકરા ત્યાં રહેશે આ લક્ષ્મીચંદ ત્યાં પેલું મળ્યું પુસ્તક પણ વાંચતા એટલી ધૂન ચડે કે ખાવું પીવું કાંઈ કાંઈ વાત ઠીક પડે નહીં વ્યાખ્યાન દેવું પડે અપેક્ષા માટે જવું પડે એ આ ક્યાં हो આ चीज उसने समझाने की रीत गजब है कि समझ में आया? तुम्हारा राजकोट में आपका सोचते ने तान क्वेश्चन आना क्वेश्चन प्रश्न शू कहवाय शेरी भोगाणी भोगाणी में भोगाणी नहीं शेरी आई भोगाणी शेरी हाँ 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 कहते हैं एक बार सुन तो सही प्रभु तो हाँ तेरी क्या रुचि जमी है तेरी रुचि राग में जमी है कि स्वभाव में जमी है ऐसा निर्णय तो कर। समझ में आया? हाँ ये कहते हैं जो निज परमात्मा तत्व के ज्ञान से उसकी रुचि हुई। हाँ तो जी राग से विरुद्ध ने उस समय राग में स्त्री कुटुंब बड़ा शत्रु है तेरा विकार में ये शत्रु है तेरा भाव शत्रु है सब। हाँ 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 समझ में आया? निज परमात्मा तत्व के ध्यान से अंतर्मान पुरुषार्थ से उत्पन्न वितराग परमा आनंद रूप एक शब्द पीड़ियो रहे છે બધા ઠેકાણે એક પીડ્યો રહે છે અર્થમાં કરવા ત્યાં એક શબ્દ પીડ્યો છે वितराग परमानंद रूप एक निर्व्याकुल अतिद्रिय सुख से विमुख भाषा देखो हाँ गजब करे से न काम पर भगवान आत्मा सहजानंद स्वरूप प्रभु ऐसा निज परमात्मा के ध्यान से उत्पन्न होने वाला वितराग परमानंद रूप एक निर्व्याकुल अतीन्द्रिय सुख से ऐसे जो सुख उसे विमुख स्वभाव सन्मुख से विमुख पर में सन्मुख स्वभाव सन्मुख से विमुख और पर से सन्मुख अपना स्वभाव से विमुख। समझ में आया? मार्ग बापू जीणो सूक्ष्म भोग निर्वाकुल अतीन्द्रिय सुख से विमुख जो शरीर के तथा मन के अनेक तरह के सुख दुखों का रहता हुआ सुख दुख संसार की बात हो संसार न सुख है तो दुख सहता सुख दुख को सहता हुआ देखो पैसा ये पण व्याकुल आकुलता है ये आकुलता ने सहन करता हुआ समझ में आया? भ्रमण करता है निज परमात्मा तत्व की भावना के शत्रु
निज परमात्मा तो अपना आनंद स्वरूप भगवान। निज परमात्मा तत्व की भावना नाम एकाग्रता, उसका वैरी शत्रु देह संबंधी माता। हाँ बता दिया तुम्हारा हसमुख ने डालचंद जी है शत्रु है एम कहते हैं। ढूंढे કર્યો નથી कोई पाड़ी सकता है कोई को पद्रव के पर्याय कोई कर सकता है। કોણ શરીરને મોટો કરે? શરીરને પર્યાય પરમાણી પોતાને કારણે અવસ્થા મોટી હોતી है, पर कौन करे? ये तो कई अपेक्षा है लौकिक ની અપેક્ષા વાત ધીરજ કે દી હતા। અહીં તો कैसे माता देह संबंधी माता। माता क्या आनंद बीजे देह संबंधी पिता, देह संबंधी भ्राता भाई भाइयों, देह संबंधी मित्र, देह संबंधी पुत्र। हाँ 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 सोमनभाई ना डालचंद जी ने બધા કે દેહ સંબંધી પુત્ર है। રામજીભાઈ ના સુમન એમ કે 8 પગાર છે। ઓલા વિજયનું ભાઈ કોઈ એમ કેતો હતો 2022 પગાર તો બસ। આ વિજયભાઈ મરી ગયા ને, તમે 14,000 કહેતો હતા ને એ ખોટું એમ કહો છો તમે 14,000 કીધું ખબર છે ને, તેથી આ વાત પ્રશ્ન ઉઠાવ મગજમાં। એક બીજી છોકરો ગુજરી ગયો, બહુ બહુ ઉંમર નાની હતી પણ રસા અને બુદ્ધિ એટલી શાંત શાંત, બોલવાનું બહુ ઓછું, કમાઈ 2 વાર રહી ગયો બિચારો કુંવારો ને લગ્ન પછી। બિચારા કિડનીનું દર્દ થયું ને, કિડનીનું 12 મહિનાના લગ્ન કિડની નામ થઈ ગયા। દુખી દુખી દિન 12 મહિના દુખ રહ્યું। એની માએ પછી કિડની આપી, મોટો આવ્યો છે ડાક્ટર બાસની, અમેરિકાથી મોટો ડાક્ટર, મોટું છે ને દવાખાનું જબ્બર, એમાં આવ્યો છે નવો, નહીં તો એને અમેરિકા લઈ જવાના હતા। પછી આવ્યો કરાયું પણ એનાથી મરી ગયો, દેહ છૂટી ગયો। કોઈ કહેતું 2022 પગાર, એ શરૂઆત હતી ને જીતો, પહેલું હતું શરૂઆત, મગજ ઘણું। છોકરાના શાસ્ત્રનો રસ ને બહુ હા અહીં રહી હતું। દેહની સ્થિતિ ત્યાં શું થાય? હા તો દેહ સંબંધી મિત્ર, દેહ સંબંધી પુત્ર, દેહ સંબંધી ખરત સ્ત્રી, એ બધા નિજ પરમાત્માની ભાવનાના વેરી છે। હા 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 વેરી હે વેરી। ટૂંકે ટોળી છે ને નિમસારમાં આજીવિકા ને ધુતારાની ટોળી है सब। ઘરમાં ઝઘડો થઈ જાય। हाँ हाँ ये मटे तो कहते हैं छूट जाओ उससे, ये उधर वेरी है, उसमें उसका ध्यान करने जाते हैं तो आत्मा का ध्यान छूट जाता है, अपनी भावना का वेरी है वो तो। स्त्री का ध्यान रखना, पोषण करना। हाँ 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 भाई तो ત્યાં સુધી કહ્યું નથી। હુકમીચંદી મહાવીરનો લેખ આપ્યો છે મોટો, भगवान ने स्त्री पर लगन नहीं था, स्त्री का लगन करना और दुर्घटना है पाप की। हुक्मिचंद ने लिखा है लगन हुआ तो दुर्घटना है, पाप एकला पाप करना करना करना। એને હાજવું ને ભોગ ને બાયડી છોકરા થાય ને
એ છોકરા દુર્ઘટના લાગુ પડી ગઈ. ભાઈ બોલે કે હુકમીચંદજી જયપુર વાળા મોટો લેખ છે ભગવાન. હા હા હા, એક માંથી બે હુઆ એ બગડે બે, બગડ્યું બધું આત્માનું. हाँ हाँ हाँ, ऐसी चीज है. आचार्य महाराज वो कहते हैं, देखो पाठ है ना वो 22. हाँ हाँ, जोनी लखई परिभ्रमई अपा दुखो संतु पुत कलोताई मोहियो जावन नाणु मंतु. એ પુત્રને કલત્રાદિ ઉઠશે, કલત્રાદિના વિવાહ, દીકરાના સાસા, દીકરીના સાસા, દીકરીનો વર, એમાં મોહિત થઈ ગયો બિચારો. હા હા હા, હલવાનો હાંગો કે હલવાઈ ગયો. સુમનભાઈ ભાઈ રામજીભાઈ કહેતા હતા ને, આડેદાન હવા ત્યાં સુધી ને મજૂરી થઈ ગયો, આવડી નોકરી આડેદાન હું કામની છે. બહુ પ્યાર કરવા આવે પછી થઈ ગયો. એનું માનસ એવો છે જરી. શું છે કઈ હે ક્યાં आपने गाथा फरीने बोली ने तो एम समझा कि आ गाथा पूरी થઈ ગઈ. ના ના, પૂરી ક્યાં થઈ ગઈ? મેં તો આ જે વંચાય છે એનું મૂળ કહ્યું કે આ મૂળ નું આ છે. એ બતાવ્યું મેં તો. જોણી લખઈ परिभ्रमई 84 योनि में भटकते हैं पप्पा दुखो सहनतु. આ તો આચારના શબ્દો. आत्मा दुख ने सहन करते हुए 4 गति में भ्रमते हैं. पुत्र कलाता मोहियो, पुत्र ने स्त्री आदि में मोहियो जाओ नानु मोहनतु. ત્યાં સુધી મોહન જ્ઞાન સ્વરૂપ તરૂપ का ज्ञान उसको होता नहीं. आचार्य वचनों कया આ તો ટીકા છે. समझ में आया? उससे मोहित है. तब तक तो अज्ञानी है. देश संबंधी पुत्र स्त्री कुटुंब. સારો નોકર સારો હોય, 2000 નો પગાર આપતા 50,000 પેદા કરતો હોય. અરે શું છે પ્રભુ, એ દેહ સંબંધીના બધા સગા વાલા એ તો આજીવિકાની તૂતારાની ટોળી તીરકો મિલી હે. એનું નહોતું કઈ હતું હમણાં ગાયનું દુકાન ઉપર વાંચ્યું હતું તે. સજાનંદે આત્મના સુતો કઈ નિચિંતરે મોહતણા રે રણિયા ગમે. 4 સજાઈ મળાવે છે દુકાન પર વાંચીને બધી નાની બની 60 દીક્ષા લીધા પેલા. એમાં આ એક સવન છે મોટું. સજાનંદી રે આત્મા. ભગવાન તો સ્વાભાવિક આનંદ સ્વરૂપ હોય ને નાથ. સૂતો કઈ નિચિંતરે. અરે નિચિંત સૂર્યો તો રાગના જ્ઞાન में. મોહતણા રે રણિયા ભમે. મોહનું દેણું માથે ચોર ફરે માથે લૂંટારા. જાગે જાગે મતિવંત રે. લૂંટે જગતના જંત રે. વાંકી નાખી વાંક અનંત રે. વાંક નાઈ જગ્યા ટૂંકારા પીણા થતા રહે. જવાની में અવસાન તો વૃદ્ધાને પરણવી છે ને. જવાન અવસ્થામાં તમે આમ ના પાડો નહીં ને
એમ કે અંદર મોઢે ચોપડે બધું સાંભળ્યું છે ને કાગળ વાંચ્યા છે એવા બધા સમજાણું કાંઈ જેના પર કાગળ એવા બેઠા થાય નામ ન લેવાય સમજાણું કાંઈ એ ગાંધીભાઈ એ તો બાળપણ છે હા હા નાખી વાંક અનંતરે લૂંટે જગતના જંતરે જગતના પ્રાણી તને લૂંટે છે મારા મારા કરીને મારી નાખશે તને વિરલા કોઈ ઉગ્રંતરે આ શબ્દ છે નાખી વાંક અનંતરે લૂંટે જગતના વિરલા કોઈ ઉગ્રંતરે વિરલ પ્રાણી એમાંથી કોઈ ઉગરી જાય નથી હા હા સર્પની જયારે સર્પણી ઈંડા મૂકે ત્યારે ગોળ કરીને મૂકે આમ એમાંથી ખાઈ જાય બધા કાણા કોક નીકળી ગયો નહીં તો ખાઈ જાય સર્પણી સમજ્યું છે સર્પણી હા એ દેખો ને આપણે અહીંથી વિરાહની પાછળ એ કૂતરી છે ને 4 બચ્ચા જન્મી 4 હવે કઈક તે વખતે કોઈ નહીં બે બચ્ચા કુણા એમને એમ ખાઈ ગઈ 2 બચ્ચા કુત્તીના બચ્ચા ખાઈ ગયું ભૂખ લઈ બદલી વળી પછી ભીખો ભાઈ આવ્યા ને જોયું તો અરે એટલે તેલનો શેરો કરીને લઈ આવીને ત્યાં ક્યાં હતો ફેરો ત્યાં કોણ આપતો પણ हाँ हाँ तो 2 कुत्री ना बच्चा कुत्री का क्या कहते हैं उसको पिल्ला खाएगी वो हाँ हाँ माता जन्मी ने खाई ऐसे सर्पणी समझ में आया जन्म ने खाई जाते ऐसे हैं उस पीढ़ी न अवसर पीढ़ी हाँ तो सर्पणी में पास आई उतर उत्सर पीढ़ी न अवसर पीढ़ी में जो जन्मते हैं वहाँ मरी जाते हैं खाई जाता है कहा उसका हाँ हाँ तो बाहर निकली ने तो અહીં એક જ થયા છે એમાંથી ક્યાં નીકળ્યા અંદર થી નીકળે ત્યારે કહેવાય राग में से निकले तो निकला कहने में आते हैं પણ આવ્યા પણ નીકળે ત્યારે ને આ તો એમ કે ત્યાંથી નીકળ્યા માટે અવસરમાં નીકળ્યા એમ નથી એમ કે સમજ में आया हाँ भगवान आत्मा सहजानंद स्वरूप प्रभु सच्चिदानंद स्वरूप भगवान आत्मा तो है सत शाश्वत चिद ज्ञान आनंद सहजानंदी रे आत्मा सुतो कहीं निचंतरे प्रभु तुम क्या सुते राग ने द्वेष ने मिथ्या भ्रांति में सो रहा है जगत तो तेरे को लूटेगा हाँ हाँ हमारी हमारा धनी है आ हमारा पति है आ हमारी पत्नी है एक बीजा लूटा रहा है समझ में आया घर भांगी नाखવાની જ વાત થાય કબહુ ન નિજ ઘર આયે કબહુ ન નિજ ઘર આયે રે કબહુ ન નિજ ઘર આયે પર ગર્ભ મત અનેક નામ ધરાયે मैं आनो पत्नी छू ना मारो पति है ना मारो दीकरो है ये मेरा बाप है ना एवा नाम अज्ञान में धराया पर गर्भ मत अनेक नाम धराए अब हम कबहू न निज घर आए सहजानंद भगवान में निज घर में आया नहीं समझ में आया यहाँ तो कहते हैं कि सब मोहित उसमें हाँ हाँ मारो पिता ना मारो माता मारी बाप ने मारो दीकरो ने मेरी स्त्री ने मोहित है तब तो ज्ञानी है हाँ हाँ हाँ
वितराग निर्विकल्प स्वसंवेद ज्ञान से रहित है, अज्ञान सहित है। અને निर्विकल्प वितराग स्वसंवेदन ज्ञान से रहित है। अपना भगवान आत्मा वितराग मूर्ति प्रभु, उसका स्व अपना संवेदन प्रत्यक्ष। वितराग निर्विकल्प स्व संवेदन स्व अपना संप्रत्यक्ष वेदन ज्ञान से रहित है। समझ में आया? बात तो આવી છે भैया। यह ज्ञान मोक्ष का साधन है। जो ज्ञान वितरागी निर्विकल्प शोषण ज्ञान से रहित है, वह ज्ञान मोक्ष का साधन है। ज्ञान शब्द दर्शन चारी भगे आ लिया उसमें। समझ में आया? हाँ। रोनो ठिकाना सो जो हो क्या पाठ में ये है ना, सुख सहित से પછી વિલક્ષણ શરીર આદિ અનુસરણ નિજ પરમાત્મા ભાવના પ્રતિપક્ષ ભૂતિ પુત્ર કલે મોહિત જાવન યાવત કરણ નાણું મોક્ષ રક્ષણ પ્રત્યક્ષ સાધક વિતરાગ નિર્વિકલ્પ જ્ઞાન ત્યાં તો સહી છે ને અંદર સહી શબ્દ નહીં પણ એ સહી જોઈએ। वितराग निर्विकल्प सौंद ज्ञान से सहित है, वह ज्ञान मोक्ष का कारण है। समझ में आया? पाठ में इतना ही नहीं, वितराग निर्विकल्प स्वस्वयं ज्ञान महत महाज्ञान उसको कहते हैं। संसारी ज्ञान सारा डॉक्टर का वकील का समझा अज्ञान कुज्ञान है। वितराग स्वसंवेदन ज्ञान ये अपना सहित आत्मा, वह ज्ञान मोक्ष का साधन है। समझ में आया? शास्त्र ज्ञान ही नहीं। ये तो छपाई है भाषा, सही है, सही જોઈએ, सही જોઈએ। એ તો એને એને કેટલો અજ્ઞાન છે ને વિતરાગી નિર્સંવેદન છે, રહી છે જ્ઞાન એમ લીધું, પણ એમ નહીં। આ ઠીક वितराग निर्विकल्प अपना स्वभाव स्व संवेदन अपना प्रत्यक्ष वेदन ऐसा ज्ञान से सहित है, वह ज्ञान मोक्ष का साधन है। ये ज्ञान मोक्ष का साधन है। अपना ज्ञान स्वरूप भगवान आत्मा, उसका ज्ञान, ज्ञान का ज्ञान, शरीर राग निमित्त का ज्ञान, पर का ज्ञान ये नहीं। ज्ञान स्वरूपी भगवान आत्मा, उसका स्व संवेदन ज्ञान, वही मोक्ष का साधन है। ये ज्ञान मोक्ष का उपाय है। समझ में आया? ज्ञान ही से मोक्ष की सिद्धि होती है। यूं के कहते हैं वो ज्ञान में दर्शन चारित्य आ जाता है। आत्मा ही से मोक्ष की सिद्धि होती है। व्यवहार विकल्प आदि लगे उससे मोक्ष की सिद्धि होती नहीं, ये बात सिद्ध करना है। समझ में आया? ज्ञान ही जो एकांत किया नीचे समय दर्शन ज्ञान सारी थी, ही स्वयं मोक्ष की सिद्धि होती है। ये न क्या थे, एकांत हो गया, ये कर्म तो है। श्रीमद ने कहा
अनेकांत सम्यक एकांत एवं निज पदनी प्राप्ति शिवाय अनेरे कारण हेतु नहीं, अन्य हेतु ही नहीं। हाँ हाँ हाँ, निज पदनी प्राप्ति हम एकांत है, अनेकांत पान निज पदनी प्राप्ति एवं एकांत में निज हेतु एक हेतु है, बाकी अन्य हेतु है नहीं, साधन है नहीं। हाँ बराबर। हाँ, तो ये न क्या न है भाई, आमे हो मोक्ष मार्ग, निश्चय मोक्ष मार्ग से भी मुक्ति होती है, कथनचित व्यवहार से भी होती है, तो अनेकांत होता है। ये अनेकांत न हुआ तो फुदड़ी बात हुआ। अनेकांत तो ये है अपना आत्मा का सम्यक दर्शन ज्ञान चारित्र से मोक्ष की सिद्धि, व्यवहार से नहीं, ये अनेकांत है। हाँ, मोटी तकरार है ना, अभी समझ में आया। अपना स्वरूप वितराग मूर्ति प्रभु, उसका वितरागी स्वसंवेदन ज्ञान से ही मुक्ति होती है, व्यवहार से निमित्त से होती नहीं। उसका नाम अनेकांत है। हाँ, तो अनेकांत ऐसे लगाते हैं कि निश्चय से भी हो, व्यवहार से भी हो। शब्द आता है ना बहुत, बिन साध साधन, शास्त्र में बहुत आते हैं, द्रव्य संग्रह में, कवच टीका में, समीसानी टीका, जैसन आचार टीका में तो प्रणु और व्यवहार नीचे, व्यवहार से नीचे होता है जो एवं आवे। ये तो व्यवहार ज्ञान कराया है, व्यवहार का ज्ञान कराया है, बस दूसरी बात है नहीं। शास्त्र में अर्थ करने में उल्टा है। हाँ हाँ, समझ में आया। ऐसा निकाल आत्मा के आश्रय से मोक्ष में, मोक्ष मार्ग से मोक्ष। आत्मा ना आश्रय था मोक्ष मार्ग है ना, मुक्ति राग से नहीं, व्यवहार से नहीं। हाँ, सत्य साधवाद कथन में ऐसे आते हैं, नीचे दो मुख्य का मार्ग, मार्ग दो नहीं है, मार्ग तो एक ही है। चारे बड़ा कहते हैं ना कि दो मार्ग न माने ये ब्रह्मा पड़े आए, आके दो मार्ग माने ये ब्रह्मा है। अरे भगवान बापू तारा स्वस्वरूपना आश्रयना, इतनी बात में तेरे ही न लागे तो कहाँ लगाए। समझ में आया। भगवान आत्मा आनंद पवित्र ज्ञान स्वरूपी घने ठिकाने थी जावे, ज्ञान એટલે આત્મા, જ્ઞાન એ આત્મા સમય સર્વ એ બને। એ જ્ઞાનથી આત્મા અનંત गुण भी आत्मा, પણ ज्ञान ની मुख्यता थी, ज्ञान वो आत्मा कहने में आया है। उसमें भी ज्ञान स्व का ज्ञान जो हुआ, ज्ञान का ज्ञान, जो ज्ञान स्वरूपी भगवान आत्मा, उसकी सन्मुखता से जो ज्ञान, ज्ञान में से ज्ञान आया, ये ज्ञान मोक्ष का साधन है। हाँ, ये बात है भाई। बाकी तो 11-9 विद्या, ये ज्ञान नहीं। इसलिए हमेशा ऐसा था ना, निरंतर भाव नियम था ना, जो स्वज्ञानम महत् इति उच्यते, तेन कारणम तदेव निरंतरम भावनीयम इति अभिप्राय। संस्कृत हमेशा ज्ञानी की भावना करनी चाहिए। हाँ हाँ हाँ, धर्मी ने तो कायम भगवान आत्मा की मुख्यता दृष्टि में है, कायम। हाँ हाँ हाँ, मुझे को एम कहते हैं,
ભૂતાર્થ એ સત્ય है ને અભૂતાર્થ સત્ય है, પણ અભૂતાર્થ भी सत्य है न भूतार्थ असत्य है उसकी अपेक्षा से एम कहते हैं कोई। क्या किया कि भूतार्थ जो टिकाड़ी वस्तु भगवान आत्मा सत्य है वो अपेक्षा से पर्याय असत्य है, पर पर्यायनी सत्यनी अपेक्षा से भूतार्थ असत्य है ऐसा है नहीं। ये पाठ में आया है। ये जानवानी अपेक्षा है, आदरवानी अपेक्षा बात है नहीं। मनोरा लोनी न क्यों છે खबर है, समझ में आया। जाए तो एम कहो कि टिकाड़ी भगवान परमानंद स्वरूप ही सत्यार्थ है तो अपेक्षा से पर्याय राग आदि असत्यार्थ हो गया। तो हम तो कहते हैं कि अगर पर्याय ने राग का सत्यार्थ कहिए तो उसकी अपेक्षा असत्यार्थ हो गया, आनी अपेक्षा असत्यार्थ, एनी अपेक्षा असत्यार्थ, ऐसा है नहीं कभी। समझ में आया? हाँ हाँ हाँ। ये तो जानना, तो जानपणो करवो है तो द्रव्यनी मुख्यता पर्यायनी गौणता, पर्यायनी मुख्यता द्रव्यनी गौणता, ये तो ज्ञान करवा माटे, જાણવા માટે સાધન જે છે એ માટે એ નહીં। હા હા હા, ક્યાં ફેર પડે છે એ પુરુષાર્થ સિદ્ધિમાં આવે છે ને। બે દોરી ખેંચે, હા એ આકર્ષણથી એક ખેંચે ને એક ઊંચી મૂકે, હા એમ વ્યવહારની મુખ્યતા કરે તો નિશ્ચયને ગૌણ કરી દે। નિશ્ચયની મુખ્યતા એ તો જ્ઞાન જાણવાની अपेक्षा बात है। साधक ने अपेक्षा कभी ज्ञायक भाव मुख्य और गौण हो वैसा कभी नहीं, मुख्यता कायम रहती है। हाँ कहते हैं, हाँ 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 हाँ, समझ में आया। आ માટે સરળ क्या है, हमेशा ज्ञान की भावना करनी चाहिए, ज्ञान की ही पासा जो कायम भगवान आत्मा की भावना कायम मुख्यपणे करके करनी चाहिए। एकाग्रता भावना क्या अर्थ क्या है? भावना भावना हमको ज्ञान हो जाए, ज्ञान हो जाए तो ये सब भावना क्या है? ये भावना तो विकल्प है। ये दरकार किया नहीं। ऐसा पैसा हो जाए, पैसा हो जाए भूखते थे, पैसा माटी तो मेहनत करते थे अंदर, साइकिल वो फरी फरी चारी को झपाटा दिया था, ग्राहक बनाने फलाने बनाने। क्यों सुना है, कोई कहते थे, हम क्या करें, पहली मेहनत बहुत करता था भगवान दास के, साइकिल लेन फरे हैं हाँ ये मेहनत करी, मेहनत पाप नहीं मेहनत थी। તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ। વિશેષ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું। હવે સુખધામ બોલીએ।